નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે યુપીના મૌનપુરી જિલ્લામાંથી એક ખૂબ જ દર્દનાક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે, જેમાં લગ્નના બીજા જ દિવસે એટલે કે સુહાગરાતની પછીના દિવસે જ્યારે સવારમાં વરરાજા જ્યારે મૃત અવસ્થામાં જોવા મળ્યા ત્યારે સૌ કોઈ લોકો કે જે લગ્નના ગીતો ગાઈ રહ્યા હતા તેને મરસિયા ગાવાનો સમય આવ્યો હતો અને જે કન્યાના લગ્ન હતા એ કન્યા ભાનમાં આવતા જ એક જ સવાલ પૂછી રહી હતી કે મારો શું વાંક છે, મેં શું આમાં ભૂલ કરી છે। આ વાત સાંભળતા જ યુવતીના માતા પિતા પણ પોતાની દીકરીની સાસરીમાં દોડી આવ્યા હતા। વાત જાણે એમ બની છે કે ગામના રહેવાસી એવા સોનુ કે જે BA નો અભ્યાસ કરીને હજુ નોકરી પર લાગ્યો છે, તો તેને બાજુના ગામના રહેવાસી એવી આરતી નામની યુવતી સાથે ધામધૂમથી લગ્ન લેવાયા હતા। લગ્નના 3 દિવસ તો બધાએ ખૂબ જ આનંદ કર્યો હતો અને લગ્નની રાતે પણ સોનુ દ્વારા આરતી સાથે પોતાની પ્રથમ રાત્રિ બહુ જ આનંદપૂર્વક પસાર થઈ ગઈ હતી। પરંતુ બીજા દિવસે સવારે જ્યારે એ ઘરમાં રહેલા ઇન્વર્ટર ઉપર થોડું કામ કરી રહ્યો હતો, વાયરિંગનું કામ ચાલુ હતું, એ દરમિયાન ઇન્વર્ટરના વાયરિંગ કામ દરમિયાન તેને શોક લાગ્યો હતો। શોક લાગતાની સાથે ત્યાં તે બેભાન થઈ ગયો હતો અને બેભાન હાલતમાં જ સોનુને ત્યાંની સ્થાનિક દવાખાના લઈ જવામાં આવ્યો હતો અને દવાખાના પર થોડી સારવાર બાદ તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો। આમ સોનુને લગ્નના બીજા જ દિવસે જ્યારે વીજ કરંટ લાગતા મૃત્યુ થયું હતું એવા સમયે આરતીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને આરતી હર કોઈને એક જ સવાલ કરી રહી હતી। આ એવી ઘટના બની હતી કે જેનાથી હર કોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા। મિત્રો, આ વિડીયો વિશે તમારે શું કહેવું છે અમને કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો। નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો, સાથે જ આ વિડીયો જો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરી દો, જેથી કરીને આવા જ વિડીયો તમને હર હંમેશ મળતા રહે અને તમે આપણા વિડીયોનો આનંદ લેતા રહો।